તો સૌથી પહેલા એન્ટર કરતા આપણે અહીંયા આવે છે ગણપતિ દાદાની મૂર્તિ, અને પછી ત્યાંથી આગળ જાય એટલે દાદાનું મંદિર આવે છે, અને પછી હનુમાન દાદાનું મંદિર આવે છે, અને અહીંયાથી બધી પ્રસાદી લે છે, અને આપણે પણ જો થોડી પ્રસાદી લઈ લીધી છે. પોલીસ સ્ટેશન છે, ત્યાં કોઈ પણ ચોરી જેવું કંઈ થાય ને તો અહીંયા આપણે કમ્પ્લેન કરીએ તો એ મળી જાય પછી. જે થાકી ગયા હોય ને એને બેહવાનું. હાલો ફ્રેન્ડ્સ, 2 મિનિટનો બ્રેક લઈ લીધો, હવે આપણે આગળ જઈએ પાછા. તો ફ્રેન્ડ્સ, જો પાછળ છે ને ઓલી સ્કૂટર આપણે ના હોય એમ એક હલાવવાના, એ 15 મિનિટના 100, એટલે 100 રૂપિયા દેવાના, અને 15 મિનિટ સુધી આપણે એ હકાવવાનું. એટલે જો અહીંયા છે, એટલે તમારે હકાવવું હોય તો તમે અહીંથી લઈ શકો. અને જો અહીંયા આવું રાખ્યું છે ને ડાગલા જેવું, તેમાં આવી રીતના કહે ચલો ચલો ચલો, એટલે કે અંદર બોલાવે પણ આપણે અત્યારે નથી જવું, એટલે આપણે આગળ જવું. તો ફ્રેન્ડ્સ, જો અહીંયા આવી રીતના લાઈન લગાડેલી છે, વિસ્તારમાં જવું હોય તો આ સાઈડ જવાનું, પ્રવેશ ટાવર આ સાઈડ છે, અને સાયકલ પાસ ના થાય. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે છે ને માણેક તોપ જોવાની છે, તો હાલ આપણે છે ને જોઈએ. તો ફ્રેન્ડ્સ, જો આ છે ને નાની તોપ છે, અને હજી માણેક તોપ છે ને સામે છે, તો એ ચાલો તમને બતાવો. તો ફ્રેન્ડ્સ, જો આ માણેક તોપ છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે અહીંયા જોઈ લીધું, હવે આપણે આગળ જઈએ.
અન્ન રાખવા માટે જો આનો ઉપયોગ કરતા હતા, અન્ન ભંડારનો. અને અત્યારે તો ફ્રેન્ડ્સ જો એની ઉપર છે ને આ કાચ રાખી દીધા છે, તો અહીંથી થોડું ઘણું એવું દેખાય છે. તો હાલો ફ્રેન્ડ્સ, હવે આપણે રાણીના મહેલ તરફ જઈએ. તો ફ્રેન્ડ્સ જો રાણીનો મહેલ આવી ગયો છે ને મસ્ત ફાઉન્ટેન છે. હાલો આપણે ચાલો ફ્રેન્ડ્સ આપણે જઈએ અંદર. જો ફ્રેન્ડ્સ આવો કઈ કઈનો વ્યૂ છે ઉપરનો. અહીંયા પણ એમ રૂમ જેવું છે, તો હાલો આપણે એની અંદર જઈએ. તો ફ્રેન્ડ્સ આ છે રાણીદેવીનો મહેલ. અને દિલ્હી દરવાજા તરફ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આપણે અહીંયા જઈએ. તો ફ્રેન્ડ્સ, જો તમારે બૌદ્ધ ગુફા જોઈ હોય તો અહીંથી તમારે ટિકિટ લઈ લેવાની અને અંદર વહી જવાનું. પણ આપણી પાસે આજે ટાઈમ નથી એટલે આપણે બૌદ્ધ ગુફા જોવા જવાના નથી, એટલે હાલો આપણે આગળ જઈએ. તો ફ્રેન્ડ્સ, જો તમને છે ને આ તમે હાલશો આગળ એટલે આવી રીતના છે ને આ રીતના ટાઈપ એમાં છે ને ઇતિહાસ લખેલો હોય છે. એટલે પહેલાંના રાજા રજવાડાના બધા એટલે શું એની વિશેના છે ને લખેલું હોય છે. એટલે એવી બધી વસ્તુ છે ને આમ આપણે એવું લાગે કે મિરર છે, પણ મિરર નહીં. એવી રીતે આપણે આવી ગયા છે અડીકડી વાવ પાસે. વ્યૂ કેટલો મસ્ત આવે છે. અને હાલો આપણે અડીકડી વાવની છે ને આગળ જઈએ. તો ફ્રેન્ડ્સ, જો અડીકડી વાવ. હાલો ફ્રેન્ડ્સ, હજી આપણે થોડા નીચે જઈએ. તો ફ્રેન્ડ્સ, જો આ પથ્થર તો હવે કેવી રીતના થઈ શકે ખબર નહીં. જો એટલા મોટા છે કે આપણે અહીં અંદર એટલા વયા જાય ને તો પણ આમ બહુ મોટા છે. આવી રીતના તેમાં ડિઝાઇન કેવી રીતના થઈ શકે કેમ ખબર. ફ્રેન્ડ્સ, આગળ તો હજી બહુ મોટી ઓલી જગ્યા આમ છે.
તો ફ્રેન્ડ્સ જો આ આપણે ચક્કર આવે છે એટલે આપણે નીચે ફ્રેન્ડ્સ આ દિવાલ જોઈને ચક્કર આવે. તો ફ્રેન્ડ્સ તમને અડી કરી વાવ કેવી લાગી અને ચાલો આપણે છે ને ઉપર વહીએ જાય. ફ્રેન્ડ્સ આવી કઈ હતી અડી કરી વાવ. તો હવે આપણે જોવા જવાનું છે નવઘણ કૂવો. તો હાલો આપણે એ જોવા જઈએ. નવઘણ કૂવો કઈ કર્યું હોય નીચે નવઘણ કૂવો છે. તો ફ્રેન્ડ્સ જો અહીંયા છે ને એક આમ એવડો ચોક છે એટલે અહીંયા સીટ છે બધી. તમારે બેહવું હોય તો અહીંયા મજા આવે બેહવાની. એમ તો પવન પણ સારો આવે છે. અને જો બે જણા બે ગયા છે થાકીને. તો આગળ અને પાછા આમ કરે કે હાલો આગળ. ફ્રેન્ડ્સ જો આપણે છે ને એમ નોર્મલી ચાલવું હોય ને તો અહીંયા છે. અને બાકી આ સાયકલ આપણે ભાડે અહીંથી લઈ શકીએ. અને એનો રસ્તો જો અહીંયા છે. સાયકલ ઉપર સાયકલ હકાવી હોય તો તમે ત્યાંથી હકાવી શકો. અને ફ્રેન્ડ્સ તમે ગમે ત્યાંથી જાઓ મસ્ત જ વ્યૂ આવશે. એટલે કેટલો મસ્ત વ્યૂ આવે છે અહીંથી પણ તમે જુઓ. ચાલો આપણે છે ને આમ જઈએ. લુક એટ ધ વ્યૂ. અહીંયા બધું છે ને એકદમ આમ ગ્રીનરી બહુ મસ્ત છે. જો આ ફ્લાવર્સ કેટલા મસ્ત મસ્ત છે. વાવ પિંકી પુ. ફ્રેન્ડ્સ આ પણ બહુ મસ્ત છે. જો આને કયું ફૂલ કહેવાય કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફ્રેન્ડ્સ આ લોખંડનો છે આપણે સ્ક્રૂ ને બોલ્સ ને એવી રીતના બધા હોય ને. તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો તમને? જો આ બધા છે ને જૂનવાણી પથ્થર છે. કંઈક હશે પહેલાના સમયમાં એવું. જો અહીંયા છે આવી રીતે ઘણા બધા. રક્ષિત તો ફ્રેન્ડ્સ હવે આપણે જોવાના છે ગેટના દરવાજો. તો ફ્રેન્ડ્સ જો માહિતી લખેલી છે બધી. ગેટના દરવાજો. તો હાલો ફ્રેન્ડ્સ હવે આપણે જઈએ આગળ. હાલો ફ્રેન્ડ્સ હવે છે ને આપણે નીચે જઈએ.
જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો મારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.